આધાર કાર્ડ નો નંબર સુધારવા માટે સવારે 5 વાગ્યાના હવે 11 સાડા 11 આવે. કેટલા વાગે ટોકન મળે છે? 11 વાગે. કેટલા લોકો સવારથી ઉભા છે? અરે કમસે કમ 300-400 જણ માણસ છે. ક્યાંથી આવ્યા છો? વાસના કોતરિયા. તમને શું લાગી રહ્યું છે આ સુવિધા માટે? શું સરકારે સુવિધા માટે તો લોકોનો પગ થાકી ગયા ઉભા બરોબર. સુવિધા કશું નહીં, અહીં કઈ પાણીનું નહીં, કઈ નહીં. નાના છોકરા, પેલા એક બેન છે 5 થી 6 વાર આયા અહીંયા, તો હજુ એ બેન નું કામ નહીં પત્યું. 4 વાગ્યાના અહીં બે. તમારો કયો ટોકન નંબર છે? મારો 6થો નંબર. 6થો નંબર છે, હજુ તમારો નંબર નથી આવ્યો. ક્યાંથી આવ્યો છો? વાસના કોતરિયા. શું નામ આપનું? રાજેન્દ્રભાઈ મંગળભાઈ. મામલતદાર કચેરી નાગરિક પુરવઠા ખાતું છે, બરાબર છે. હું પોતે જીએસએફસી ટાઉનશીપમાંથી આવું છું. રેશન કાર્ડને આધાર કાર્ડ જોડે લિંકઅપ કરવાની જે ગવર્મેન્ટની પ્રક્રિયા ચાલુ કરી છે, બરાબર છે, એ અચાનક ચાલુ કરી છે. તો એની અંદર ઘરના એક પણ સભ્યનું જો આધાર કાર્ડ જોડે લિંકઅપ ના હોય તો એ માય ગુજરાત રેશન એપ જોડે લિંકઅપ નથી કરી શકતો. માત્ર પીડીએસ એપ્લિકેશન થ્રુ કરે છે. પીડીએસ એપ્લિકેશન થ્રુ એડ કરવા માટે નાગરિક પુરવઠા ખાતા અને સ્કૂલ આ બે જણાને ઓથોરિટી હોય છે, બરાબર છે. પણ દરેક ગામડાની સ્કૂલવાળા કરતા નથી. એટલે જેટલા ગ્રામ્ય વિસ્તારના જે બી ભાઈઓ છે એ લોકોને સ્કૂલવાળા નથી કરતા, એટલે અહીં સવારનું ધક્કા ખાવા પડે છે, લાઇનમાં ઊભું રહેવું પડે છે, ટોકનો લેવી પડે છે અને આ બધી તકલીફ થાય છે. જો ગવર્મેન્ટ દરેક સ્કૂલવાળાને કહી દે કે જે પણ ગામની જેટલી સરકારી સ્કૂલો છે ત્યાં આ પીડીએસ એપ્લિકેશન થ્રુ બધાનું રેશન કાર્ડ આધાર કાર્ડ જોડે લિંકઅપ થશે તો આટલા બધા ભાઈઓને આ બધી તકલીફ ના પડે. અહીંયા તકલીફ એવું છે કે સવારના આવવાનું, લાઈન કઈથી શરૂ થાય એ નહીં ખબર, ટોકન કેટલા વાગે વેચાય એ ખબર નહીં પડતી. એ બધી વસ્તુ તો છોડો, નાની માહિતી પણ કોઈને ખબર હોતી નથી. એ બિચારા અંદર જઈને પૂછવા જાય છે તો ધક્કા મૂકી થાય છે. અવ્યવસ્થાનું એટલું બધું તકલીફ છે લોકોને. તો સરકારને માત્ર જો આ કાઢ્યું છે તો પીડીએસ એપ્લિકેશન થ્રુ જેટલી ગવર્મેન્ટ સ્કૂલો ગામડાની અંદર છે એ લોકોને તાકીદથી મામલતદારશ્રીએ કહેવું જોઈએ કે તમારે જ દરેક ગામનું કરવું પડશે. એ લોકોને અહીંયા સુધી ખેંચાવું ના જોઈએ. દરેક જે બી સોગડા હોય, દસરથ હોય, જે બી નિયર બાય જેટલા ગામડા છે એ ગામડાની સ્કૂલોવાળા એ પીડીએસ એપ્લિકેશન થ્રુ એ લોકોનું આધાર કાર્ડ ને રેશન કાર્ડ જો લિંકઅપ કરવાનું હોય, પણ એ કોઈ કરતું નથી. તો એની તાકીદથી મામલતદારશ્રીએ દરેક સ્કૂલને આ તાકીદ કરવી જોઈએ, તેથી બધા ભાઈઓને અહીં સુધી ખેંચાવું ના પડે. લોકોને કેટલી તકલીફ પડી? લોકોને એકદમ જબરજસ્ત તકલીફ પડી રહી છે. લોકોને રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કોઈ સાચી માહિતી હોતી નથી. લોકો એક્સેપ્ટ કરીને બેસી ગયા છે કે ગવર્મેન્ટમાં આવું જ હોય, બરાબર, ગવર્મેન્ટ છે એટલે આવું જ છે, બરાબર છે. આ તમે જોશો કે ભયજનક બિલ્ડિંગ છે, એ છતાં બી અહીંયા આગળ આટલી બધી પબ્લિક છે. પહેલો તો પેશન્સ માર્ક એ જ થાય, તમે આગળ લઈ જશો ભયજનક બિલ્ડિંગ, પ્રવેશ નિષેધ હોવા છતાં આટલા બધા ભાઈઓને અહીં જગ્યા આવી રીતે ઘેટા બકરાની માફક ઊભું રહેવું પડે છે. કારણ કે આપણે બસ આ ગવર્મેન્ટ કામ છે, એટલે આ ગવર્મેન્ટે કોઈ પણ વસ્તુ ઊભી કરી હોય તો એની એક સિસ્ટમ ઊભી કરવી પડે મારા ભાઈ, કે આધાર કાર્ડ ને રેશન કાર્ડ જોડે તમારે લિંકઅપ કરવું છે, બરાબર છે. તો તમારું ઓફલાઈન કરવું છે તો કોઈ પણ એક સભ્યનું તો તમારું આધાર કાર્ડ જોડે રેશન કાર્ડ લિંકઅપ નથી, બરાબર. તો પીડીએસ એપ્લિકેશનનો રાઇટ માત્ર ને માત્ર નાગરિક પુરવઠા ખાતા અને સરકારી સ્કૂલોને આપેલો છે. તો જેટલી બી ગામડાની સરકારી સ્કૂલો છે એ લોકોને તાકીદ કરો કે ભાઈ તમારે કરવું જ પડશે. તમારા કોઈ પણ જે ગામનો સભ્ય છે અહીં સુધી ખેંચાવું ના જોઈએ, આ ત્યાં જ થઈ જવું જોઈએ. તો આટલી ગીર્દી પણ ઓછી થઈ જાય, લોકોને સહાયતા બી થાય. લોકોને એટલી બધી તકલીફો છે કે કોઈને કશી ખબર જ નહીં. બિચારાઓને હવાના ઉઠીને અહીં આગળ આવી જાય છે, બરાબર છે. બાકી સોખડાનો હોય, જે બી ગામડાનો હોય, પોતાના ગામમાં કરી શકે ને મારા ભાઈ. તો ગવર્મેન્ટ કોઈ બી કામ કરે છે તો એની કોઈ સિસ્ટમ નથી હોતી. બસ આ એક જ શું કોઈ પણ પ્રકારની એકચ્યુઅલી કોઈ પણ માહિતી, અહીં જે લાઈન ઊભી રાખવામાં આવે છે ને એ ગંદી ટોયલેટ આગળ લોકોને મોઢા પર રૂમાલ બાંધીને ઊભું રહેવું પડે છે, બરાબર છે. તો આનાથી વિશેષ હોય મારા ભાઈ, બરાબર છે. મારું નામ જલારામભાઈ છે. मैं दुमार गणपतपुरा थी आई छू। मीनाबेन रेशन कार्ड में सिक्को मरावा કેટલા દિવસથી હું આયે પહેલા મહિનાની 8 તારીખથી આવું છું મે કામ થયું હું કઈથી કામ થવાનું હતું આ છઠ્ઠો ધક્કો તો મારો અહીં થાય છે આવો છો તો શું કહે છે આ લોકો? આવશો જરીક માટે ટોકન લઈને ઊભા રહીએ છે, બરાબર. તો તઈથી ટોકન લઈને 4 વાગે આપણો નંબર આવે, 5 વાગે નંબર આવે તો જતાનમાં તો આપણને બહાર કાઢે છે. આ ખૂટે છે, પેલું ખૂટે છે, સિક્કો તઈ મારી આપતા. રોજે તમે આવો છો અલગ અલગ ટોકન આપે છે? હા, અલગ ટોકન આવે છે. તો તારીખ અલગ નહીં હોતી. ટોકન તો તઈ લઈ જઈને ફાડી નાખે છે. આપણે આપીએ એવા. કેટલા વાગ્યાના? હું કેટલા વાગ્યાની આવી? 7 વાગ્યાની આવી છું હું અહીં આગળ. શું નામ? મીનાબેન.